રિપોર્ટ્સ પર અને સહયોગી તૃપ્તિ કપૂરિયા ડિટેલ સાથે જોડાયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ છે, સેક્ટર્સ છે જે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાને. શરૂઆત આજે આપણે સ્ટીલ સેક્ટરથી કરશું. તો પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે HSBC તરફથી. તેમનું કહેવું છે કે સ્ટીલની ડિમાન્ડ અહીંયા ખૂબ જ મજબૂત છે. મોન્સૂન દરમિયાન પણ પ્રાઇસમાં ઘટાડો જે છે તે કેમ મર્યાદિત રહી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મોન્સૂન બાદ સ્થાનિક સ્ટીલ કંપનીઓના પ્રાઇસીસ વધી શકે છે. ખાસ કરીને ટાટા સ્ટીલ માટે ખરીદારી સાથે 260ના લક્ષ્ય છે. JSW સ્ટીલ માટે બાય રેટિંગ છે, ટાર્ગેટ 1540 આપ્યા છે. સેલ માટે હોલ્ડ રેટિંગ જોવા મળી રહ્યા છે. ટાર્ગેટ અહીંયા ₹200 પ્રતિ શેર તેમને આપ્યા છે. ત્યારબાદનું સેક્ટર જે નજરમાં આવી રહ્યું છે એ છે ઓઇલ એન્ડ ગેસ પર. નોમુરા તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. ખાસ કરીને OAC તેમને અહીંયા પસંદ આવી રહ્યો છે, પરંતુ સામે તેમનું કહેવું છે કે CGTના વેલ્યુએશન ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યા છે. ફ્યુઅલ પ્રાઇસમાં જે વધારો થયો છે અને ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે તેનો સીધો ફાયદો માર્જિનને આવનારા સમયમાં મળી શકે છે. મહાનગર ગેસ, ગુજરાત ગેસ આવનારા સમયમાં 35 થી 30% વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ગેસ કોસ્ટ ઘટવાને કારણે કરીને CGT માર્જિન જે છે તેમાં એક સુધારાની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું પાવર યુટિલિટી પર. અહીંયા જેફરીઝ તરફથી પણ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં પાવર માંગ વધી છે. જૂનમાં વીજ ઉત્પાદન અહીંયા વધતું જોવા મળ્યું છે. FY27માં ડિમાન્ડ ગ્રોથ પણ લગભગ 6% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે મે મહિનામાં ડિમાન્ડ જે છે તે 271 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને JSW એનર્જી, અદાની એનર્જી અને NTPC તેમના ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે ગ્રીડ ઇક્વિપમેન્ટ કંપનીઓ પર. મેક્વારી તરફથી જે રિપોર્ટ આવ્યો છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતમાં પાવર ડિમાન્ડ, રિન્યુએબલ અને ગ્રીડ વિસ્તારથી ખાસ કરીને $85 બિલિયન TNT કેપેક્સની અહીંયા તક બની રહી છે. ગ્લોબલ સ્તરે હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ્સની એક અછતને કારણે કરીને એક્સપોર્ટમાં પણ તક વધી રહી છે અને પ્રાઇઝિંગ પાવર જે છે તે કંપની પાસે આવતો જોવા મળી રહ્યો છે. જેમાં CG પાવર માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ સાથે કવરેજ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1090 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ગ્રીડ કેપેક્સથી કંપનીને ફાયદો છે. પાવર, ઇન્ડસ્ટ્રીયલ, રેલવે, સેમિકન્ડક્ટરમાં કંપની માટે એક સારી અહીંયા તક જોવા મળી રહી છે. સિમેન્સ એનર્જી માટે પણ અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક તેમને ₹4190 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પાવર જનરેશન થીમ માટે કંપની માટે એક સૌથી મોટો દાવો અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક્સપોર્ટ ગ્રોથ જે છે તેનું ખૂબ જ એક અગત્યનું ટ્રિગર પોઈન્ટ બની શકે છે. ત્યારબાદ GV વર્નોવા માટે એક્વાયરી તરફથી પણ રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ગ્રીડ અને રિન્યુએબલ સુપર જે સાયકલ છે તેનો ફાયદો અહીંયા કંપનીને થઈ શકે છે. ત્યારબાદ હિતાચી એનર્જી પણ તેમને અહીંયા પસંદ આવી રહ્યા છે. મેક્વારીના રિપોર્ટ મુજબ HVDC બિઝનેસ તો એક મજબૂત પ્લેયર જે છે તે કંપની અહીંયા છે અને મજબૂત ગ્રીડ કેપેક્સમાં કંપનીનું એક્સપોઝર ખૂબ જ મોટું છે અને ખાસ કરીને એનર્જી ટ્રાન્ઝેક્શન જે છે તેનો ફાયદો કંપનીને થઈ શકે છે. અદાની પોર્ટ પર નજર કરશું. નોમુરા તરફથી ખરીદારીની સાથે લક્ષ્યાંક ₹1930 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 4ના પરિણામ ખૂબ જ મજબૂત રહ્યા છે. એપિટા મજબૂત રહ્યા છે. ખાસ કરીને કરંટ યર 30 સુધીમાં લગભગ 1000 મેટ્રિક ટન ક્ષમતાની લક્ષ્યાંક તેઓ રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું ઇન્ફોસિસ પર. CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક અહીંયા ₹1512 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે AIને લઈને IT સર્વિસમાં દબાણ આવી શકે છે, પરંતુ આ જે નવી તક જે છે, આ જે નવી ટેકનોલોજી છે એ આવનારા સમયમાં નવી તક પણ આપી શકે છે અને 2030 સુધીમાં જનરેટિવ AIથી લગભગ $300 થી $400 બિલિયન અહીંયાની તક ઊભી જે થતી જોવા મળી શકે છે. પરંતુ ઇન્ફોસિસે ઓલરેડી $1 બિલિયન તેઓ આવક અહીંયા હાંસલ કરી ચૂક્યા છે. એટલે ઇન્ફોસિસ માટે ખૂબ જ એક આઉટ પરફોર્મ કહી શકાય રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. એટલે ચાને ડેફિનેટલી સેન્ટિમેન્ટ માર્કેટના તો ખરાબ છે, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ એક પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આપનો.